રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પછીના રોજ સાંજે લાગેલા આગના ભીષણ આગ સીસીટીવીના ફૂટેજમાં સામે આવે છે, જેમાં ગેમ ઝોનના એક ભાગમાં સાંજે 5 થી 33 વાગ્યે વેલ્ડિંગ કામનું થતું જોવાનું મળ્યું. આમાંથી નીકળતી ચિનગારી થોડા સમયમાં મોટું રૂપ ધારણ કરી લીધું છે. જોકે ત્યારે હાજર કર્મચારીઓને ચિનગારી ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માત્ર 2 મિનિટમાં તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે કારણે આખો ઝોન ગેમ ઝોન આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટના પછીથી વધુ લોકો બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 12 થી બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. પોલીસ ગેમ ઝોનમાં સહી સોલંકી, ગાભી, રાહુલ રાઠોડ, નીતિન જૈન શ્રેષ્ઠે પોતાના સ્વીચો ફોન કરી દીધા હતા. આગની માહિતી ફાયર બ્રિગેડને ચલાવતા ફાયર બ્રિગેડની લગભગ 8 જેટલી ટીમોની ફાયરજહેદ બાદમાં આગ કાબૂમાં મેળવવા માટે વેલ્ડિંગ દરમિયાન નીકળતી ચિનગારીઓ પ્લાસ્ટિક ઢગલા લાગેલી આગમાં ફેલાઈ 2 મિનિટથી ચિનગારીઓ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે ગેમ ઝોનમાં લપેટમાં લીધું. ઘટના સ્થળે હાજર લોકોને આગના ઘટનાના હાઈકોર્ટના કડક વલણ આપવાનું છે અને સંજ્ઞાન લીધું હતું, જે કારણે જે સુનાવણી કરાવેલી મુદ્દેની ટીએનએ ટેસ્ટ આલેખમાં આ સૂચનાઓ અપાઈ કે હાઈકોર્ટે કહ્યું કે સમાચાર વાંચી આ ચોંકી ગયા છે.